કડી શહેરના થોળ રોડ પર આવેલા સિટી પાર્ક શોપિંગ સેન્ટરમાં યુજીવીસીએલ વીજ કંપનીની મોટી બેદરકારી સામે આવી છે। ભાડે દુકાન રાખી પાન પાર્લર ચલાવતા વેપારી દિલીપભાઈને કંપની દ્વારા ₹8,82,930નું મોટું વીજ બિલ ફટકારવામાં આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા। સામાન્ય પાન પાર્લરમાં આટલી મોટી રકમનું બિલ આવતા તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં મીટર રીડિંગ દરમિયાન ટેકનિકલ ભૂલ થઈ હોવાનું બહાર આવ્યું હતું। ફરજ પરના વીજ કર્મચારી પ્રિયંકાબેને પોતાની ભૂલનો સ્વીકાર કરી બિલ સુધારી આપવાની ખાતરી આપી, જેના પગલે ગભરાયેલા પાર્લર સંચાલકે અંતે રાહતનો શ્વાસ લીધો। મારો દર મહિને બિલ આવતું 1800-2000ની આસપાસ આવતું। એટલે કે આટલા બિલથી હું એટલો બધો ગભરાઈ ગયો। મારું પરિવાર કે પૈસા આટલા લાવવા ક્યાંથી, હું ટેન્શનમાં આવી ગયો કે મને લાઇટ એટલું બધું છે નહીં, 2 પંખા છે, 2 લાઇટો છે અને 2 ફ્રીજ છે, એટલું બધું કંઈ મોટું છે નહીં, તો આ બિલ ભરવું કઈ રીતના? તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત। વીજ કર્મચારીની ભૂલના કારણે જે પાર્લર ચાલક છે તેને ભોગવવાનો વારો આવે છે, શું વિગતો મળી રહી છે? જી કૃષ્ણા, જે અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણાના કડી તાલુકામાં આવેલા એક નાના ભાડાના પાર્લર લઈને દુકાન ચલાવતા પોતાનું ગુજરાન ચલાવતા જે વ્યક્તિ છે તેમને અસહ્ય બિલ કહી શકાય એવું 6 લાખ કરતા પણ માતબર રકમની જે બિલ ફટકારવામાં આવ્યું હતું, તે બિલમાં પ્રથમ દ્રષ્ટિએ તો એવું વેપારીને આશ્ચર્ય લાગી ગયું હતું કે આ જે સમગ્ર બાબત છે તેમાં આટલું મોટું બિલ ક્યાંથી આવી શકે, કેમ કે એક લાઇટ અને પંખો સહિતની જે વ્યવસ્થા હોય છે પાર્લરમાં તે હતી, પરંતુ એનકેન પ્રકારે 6 લાખનું જે બિલ આવતા તે આ ચોંકી ગયા હતા અને આ સમગ્ર બાબતે તેમને તપાસ કરવાના સૂચનો જે તે અધિકારીને કરવામાં આવ્યા હતા। પરંતુ આ જે તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે જે વીજ બિલ બનાવતો જે કર્મચારી બેન છે તેમની ભૂલના કારણે આ બિલ માતબર રકમ આવ્યું છે અને આ જે બિલ છે તે અત્યારે હાલ સુધારવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ 6 લાખની જે માતબર રકમ હતી તે અસહ્ય હોવાનું અત્યારે હાલ જાણવા મળતા વેપારી સહિત આ જે સમગ્ર બાબત છે તેમાં ચોંકી ગયા હતા અને વધુ તપાસ માટે અત્યારે હાલ તેમને જે સૂચનો કર્યા હતા તેમાં બીજા બિલ વ્યક્તિઓને છે કે નહીં તે બાબતે પણ અત્યારે હાલ તપાસ તેજ કરવામાં આવી હોવાનું પણ વેપારીએ અત્યારે હાલ જણાવ્યું છે। જી આભાર સંકેત, માહિતી આપવા માટે।